दोस्तों रामाचार्य डीजे ચેનલમાં તમારું સ્વાગત છે। આજે સબસ્ક્રાઇબ કરજો। આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે। મારું નામ વિશાલભાઈ છે। આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે શિવ શક્તિ નામ કેવી રીતે પડ્યું તે દોસ્તો આપણે જણાવીએ। તો દોસ્તો ચાલુ કરીએ વિડીયો। શિવ શક્તિ નામ હિન્દુ ધર્મના બે મહાન દિવ્ય તત્વો પરથી પડ્યું છે। શિવ એટલે ભગવાન શિવ, જે સહાર, કલ્યાણ, અંતપ અને વૈરાગ્ય દેવ માનવામાં આવે છે। શક્તિ એટલે માતા પાર્વતી, જે સમગ્ર દ્રષ્ટિએ સર્જનાત્મક અને દિવ્ય ઉર્જાનું સ્વરૂપ છે। હિન્દુ દર્શન મુજબ શિવ શક્તિ અને એકબીજાથી અલગ નથી। શિવ શક્તિ વિના નિષ્ક્રિય અને શક્તિ વિના શિવ વિના અધૂરી છે। તેથી બંનેનું એકત્વ સૃષ્ટિના સર્જન, પાલન અને સહારનું કારણ માનવામાં આવે છે। આ કારણે શિવ શક્તિ નામનો અર્થ પુરુષ અને પ્રકૃતિ, ચેતના અને ઉર્જા તેમજ ભક્તિ અને શક્તિના અવિનાશી મિલન તરીકે કરવામાં આવે છે। અનેક મંદિરો, ધાર્મિક સંસ્થાઓ અને આધ્યાત્મિક પરંપરાઓમાં શિવ શક્તિ નામનો ઉપયોગ આ દિવ્ય એકતાનું પ્રતીક દર્શાવવા માટે થાય છે। શિવ અને શક્તિનું મિલન જીવનમાં સંતુલન, પ્રેમ, ધૈર્ય, આત્મીયતા, ઉન્નતિનો સંદેશ આપે। તેથી શિવ શક્તિ માત્ર નામ નથી, પરંતુ સમગ્ર બ્રહ્માંડને ચલાવતી દિવ્ય શક્તિ, પરમ ચેતનાના અખંડ એકત્વનું પ્રતીક છે। હિન્દુ ધર્મમાં આ નામને અત્યંત પવિત્ર, કલ્યાણકારી માનવામાં આવે છે। તો દોસ્તો આપણે વિડીયોમાં જણાવ્યું શિવ શક્તિ નામ કેવી રીતે પડે। તો દોસ્તો તમને વિડીયો સારો લાગે લાઈક કરી દેજો। આ ચેનલ પહેલી વાર તમે સબસ્ક્રાઇબ કરી દેજો, તમને જાણવા મળશે।